સુરત શહેરમાં અકસ્માતની ઘટના યથાવત જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ સુરતના અડાજણ ગામમાં રહેતા 19 વર્ષીય જેસલ ભાવિન મેસુરિયાની અકસ્માતમાં મોત નીપજ્યું હતું। ગઈકાલે જેસલ પોતાની કોલેજમાંથી ઘર તરફ પરત ફરતા રસ્તામાં ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। જેસલ મેસુરિયા કોલેજમાં અભ્યાસ કરતો હતો। જેસલના માતા પિતાએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો। ત્યારબાદ જેસલના ચક્ષુદાન કરવામાં આવ્યા હતા, જેથી કરીને સમાજ માટે આ એક પ્રેરણાદાયક કિસ્સો બન્યો છે। માતા પિતાનું એકનું એક સંતાન હોવા છતાં તેમણે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો। ઘટના એવી થઈ હતી કે કોલેજના ફંક્શનમાંથી દીકરો ઘર તરફ આવી રહ્યો હતો તો બાઇક સ્લીપ મારી ગઈ સરદાર બ્રિજ પર, અને ડિવાઈડર જે છે જે પથ્થરના બનાવેલા આવે છે, ખરેખર ફાઈબર ન હોવા જોઈએ, તેના કારણે બાળકનું મૃત્યુ થયું છે। અને બાળકના વાલી વારસો જે છે, દાદા દાદી પપ્પા, એ લોકોએ બાળકનો અમારે અંગદાન કરવું છે, એટલે મેં નિલેશ માનલેવાલ સાહેબનો સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે અંગદાન તો હવે ચાલશે નહીં, ઓર્ગનેટ તો બધા એ થઈ ગયા છે, એટલે તમે ચક્ષુદાન કરી શકો છો। એટલે અમે ચક્ષુદાન તરફ ફેરાયા અને ચક્ષુદાન આ દીકરાનું અમે કર્યું છે।